તારીખ આજે 3 મે 2024 આજે રવિવાર છે. આપણે એટલા ગોપાળાનંદ સ્વામી કૃત ભૂતથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે તે જોઈએ. ગયા રવિવારે આપણે જોયેલું કે ભાઈ મેં પ્રથમ સૂર્યને કહેલું એ કાળગણનાથી બહુ દૂરના સમયનું અને ભગવદ્ વચનો એમાં એમાં શંકા દર્શાવી અર્જુન પૂછે છે. એટલે આ જે જ્ઞાનની વાત છે તે ભગવાને છે ને આખો અનુક્રમ બતાવેલો હતો કે ભાઈ મેં પહેલાં સૂર્યને કહેલું, સૂર્ય પછી કોને કહેલું, બ્રહ્માજીને છેલ્લે સુધી આવે છે. ઓકે, સૂર્ય ભગવાને મનુએ ઈશ્વાકુને આ રીતે પરંપરાથી એમ કહી કે શું છે કે આ કર્મયોગ જે છે તે એમ કહી કે બધા જાણતા હતા. સૂર્યોદેવે મનુ શ્રાદ્ધદેવ એમનો પુત્ર શ્રાદ્ધદેવ ઈશ્વાકુ એમ કહ્યું હતું. બરાબર. હવે અર્જુનજી એટલે હવે શંકાથી પ્રશ્ન પૂછે છે. અર્જુન પૂછે છે આપનો જન્મ તો હમણાં થયેલો છે, જ્યારે સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયેલો હતો, તો પછી મારે કઈ રીતે જાણવું કે તમે પ્રથમ આ યોગ સૂર્યદેવને કહેલો? ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હતા ત્યારે એમ કહી કે મેં પહેલાં આ જ્ઞાન કર્મયોગ એમ કહી કે સૂર્યદેવને શીખવાડેલો, તો અર્જુનજી કઈ રીતે માને એ વાત કે તમે તો અત્યારે જો આ યુગમાં આવેલા છો? સૂર્યદેવ તો બહુ પહેલાં બહુ જૂના બ્રહ્માંડની રચના થઈ ત્યારના છે, તો તમે ત્યારે એને કઈ રીતે જ્ઞાન આપ્યું? એ વાત છે. ભાષ્યાર્થ એ કૃષ્ણ તમારો આવિર્ભાવ બહુ દૂરના નહીં એવા મારા જન્મ સમીપના સમયમાં થયેલો છે. અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન ઓલમોસ્ટ સેમ હતા. એક જ વર્ષમાં બંનેનો જન્મ થયેલો આ લોકમાં. બરાબર. ભીમસેન અને યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ કરતાં મોટા હતા. બરાબર. અર્જુનજી ને ભગવાનની ઉંમર સેમ હતી ને ત્રીજા ઉદ્ધવજીની ઉંમર સેમ હતી. આ ત્રણ સરખી ઉંમરના હતા, દેખાતા બી સરખા હતા. ત્રણે ભગવાન શ્રી કૃષ્ણના આ બાજુ ઉદ્ધવજી સખા ને આ બાજુ અર્જુનજી સખા. એ બંને એમના ત્રણ આવી એના ખાસ મિત્ર. અર્જુન તો નર હતા અને ઉદ્ધવજીને ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું. તે હવે આપણે એકાદશ સ્કંદને વિશે જોઈશું શ્રીમદ ભાગવતના. એટલે ઉદ્ધવજી પણ બહુ મહાત્મયવાળા છે અને અર્જુનજી પણ બહુ મહાત્મયવાળા છે. બંનેની આપણા સંપ્રદાયમાં બહુ મોટી પદવી છે. અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા તે અર્જુનજી અને શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી હરિએ આ અવતારને વિશે પોતાના ગુરુ તરીકે જેમને માન્યા એ રામાનંદ સ્વામી તે ઉદ્ધવજીનો અવતાર. ઉદ્ધવ તે રામાનંદ, શ્રી કૃષ્ણ તે શ્રી હરિ. એટલે બંનેની આપણા સાંપ્રદાયિક તમે એમ કહી કે વેલ્યુ ગણવા જાઓ તો એ પણ બહુ મોટી છે. બરાબર ને. ભગવાનના બંને પરમ સખા છે. હવે નર જે છે તેને તો સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાનનું જ બીજું રૂપ કહે છે. નર અને નારાયણ બંને કંઈ એકબીજાથી ઉતરતા નથી. નારાયણ અને નર બંને ભગવાનના જ એક જ ભગવાનના બે રૂપ છે. એટલે બદ્રિકાશ્રમને વિશે એટલે બદ્રીનાથને વિશે નર નારાયણ પર્વત છે અને એની વચ્ચે પેલું બદ્રી વિશાલા મંદિર છે. હવે એ બદ્રી વિશાલા મંદિર જે છે એ અહીંયા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એ નરનારાયણ પર્વત બે જુદા જુદા છે ત્યાં સુધી. અને નીચે નૃસિંહ ભગવાનની મૂર્તિ જે છે જોશીમઠને વિશે, એ મૂર્તિનો હાથ જે છે તે ધીરે ધીરે પતલો થતો જાય છે. એ હાથ જ્યારે છૂટો થઈ જશે અને પેલા નરનારાયણ પર્વત ભેગા થઈ જશે ત્યારે આ બદ્રિકાશ્રમનું જે મંદિર છે તે બંધ થઈ જશે. આ પછી ભવિષ્ય બદ્રી જે અત્યારે લખેલું છે તે ભવિષ્ય બદ્રીના વિશે આ જ બદ્રીનાથ ભગવાનના દર્શન થશે. એટલે જે હરિભક્તોએ દર્શન નથી કર્યા તે જઈને કરી આવજો. ગમે ત્યારે એ યાત્રા બંધ થશે ખરી કળિયુગમાં. એવું લખેલું જ છે ભવિષ્યોત્તર પુરાણમાં. આ કે હું મારા ઘરની વાત નહીં કરતો. બરાબર. અને જે પ્રમાણે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ બને છે ત્યાં આગળ પણ આવી ઘટના ઘટી ગઈ છે. જગતગુરુ શંકરાચાર્ય આવ્યા એ પછી પણ એક વખત એવું થયું છે ને એ પહેલાં પણ એવું થયેલું કે બદ્રીનાથ અને કેદારનાથ ને આ બધી જેટલી પણ આપણી યાત્રાઓ છે તે બધી બંધ થઈ ગયેલી. કારણ કે એ બધા એવું કહેવાય છે કે પેલા મેંગોલિયન કે એવા કોઈ આવેલા એણે તો આખી બદ્રીનાથ ભગવાનની મૂર્તિ પાણીમાં નાખી દીધેલી. પછી જગતગુરુ શંકરાચાર્યએ અંદરથી પાછી બહાર કાઢેલી, તિબેતથી આવેલા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કળિયુગ જ્યારે એની ચરમસીમાએ પહોંચશે ત્યારે બંધ થઈ જશે દર્શન. કળિયુગનું લક્ષણ જ એ છે મંદિરોના સ્થાન જે આટલા મોટા મોટા તમને દેખાય છે તો આવા ગોખલા જેવા થઈ જશે નાના. આપણા મંદિરોમાં પેલા ગોખલાઓમાં બધી મૂર્તિઓ નથી, બસ એટલા સ્થાનમાં મંદિર થઈ જશે. કળિયુગી જીવ એટલો બધો ખતરનાક થઈ જશે કે એને રહેવા માટે જગ્યા જેટલી એ થશે કે એમ કહે કે મંદિરોમાં બી ઘૂસી જશે અને મંદિરો બી બધા હડપ કરી લેશે. બરાબર.
અને કરવેરા સરકારને એટલા બધા વધી જશે કે અત્યારે લોકો જેમાં રિસોર્ટ કે આપણે ફાર્મ હાઉસના કન્સેપ્ટ જે છે ને તે રિયલ કન્સેપ્ટ થઈ જશે. લોકો પર્વતો તરફ રહેવા ચાલ્યા જશે. શહેરોમાં એટલા બધા કરવેરા ટેક્સ વધી જશે કે લોકો પર્વતો તરફ જંગલમાં શાંતિથી રહેતા થઈ જશે. બરાબર, એટલે આવું થવાનું જ છે ભવિષ્યમાં. ચાલો, એટલે શું પૂછ્યું કે ભાઈ તમારો આવિર્ભાવ દૂરના નહીં એવા જન્મ સમયનો છે. અમે લોકો પહેલાં ભાગળ બતા હતા, એ તો બહુ ખખડાવતા હતા. આમ ચાલ્યા કરો, વિચાર કે કોણ બોલ્યું, પણ એને ડર તો ઘૂસી જ જાય પેલા કે કોઈ બોલે છે. પછી પાછો પેલો વાર પછી આમ જ જોવાનું, એની સામે જોવાનું જ નહીં. એટલે પેલો અકળાઈને ભાઈ કોઈ બોલતું લાગે છે એમ કે ચાલ્યો અકળાઈને ચાલ્યો જાય, એને અકળાઈ નાખવાનો. એની લડવા નહીં જવાનું, એને અકળાઈ નાખવાનું. પછી એ ઊભો રહેલો ને, એ ઊભો રહ્યો ને 10 ફૂટ દૂર છે ને, કોઈ પીપ બીપ કેવું કહે ને તો આ પથ્થર મારવાનો, સાંભળીને અવાજ આવે એટલે એ કંઈ કોઈ પથ્થર મારે છે, ચાલ્યો જ જાય. પથ્થર એને નહીં મારવાનો, એ ઊભો રહ્યો ને 10 ફૂટ દૂર મારવાનો, પણ અફડાઈને અવાજ આવે એવી જગ્યા પર મારવાનો પાછો. કોઈ પતરું હોય, પછી કોઈ જાડી હોય તો આને જોરમાં અવાજ આવે, ધૂમ મળે કાકો કોઈ પથ્થર મારે, ચાલ્યો જ જાય. પછી ગાળવી દે, સાલા વાત બી નહીં કરવા દેતા. આ મોહલ્લાના લોકો બહુ નાલાયક છે. પછી પાછા આપણે જઈને કહું કાકા આ મોહલ્લાના માણસ છોકરાઓ બહુ ગંદા, બહુ ખરાબ છે, આ તમને ચોખ્ખું કહું. અહીંયા ઊભા નહીં રહેતા લોકો પથ્થર મારે, હા દીકરા તારી વાત બહુ સાચી છે. પાછા આપણે જ જઈને કહેવાનું, એટલે પેલો ચાલ્યો જાય પાછો. અશોકભાઈ કે કેટલા ગિલનના માણસ છે આ લોકો. બરાબર, તમે કોઈ દિવસ નારિયેલની અંદર ફટાકડો ફોડેલો જ, બોમ્બ નારિયેલ આવે ને પેલું તરોફો, તરોફાની અંદર બોમ્બ મૂકવાનો, સમજ્યા? કેવી રીતે મૂકવાનો ખબર? કોઈ દુકાનદારને હોય ને એની આ બાજુ એને ઉડે ને, એનો તરફો જો ઉડે ને બધા હલી જાય, આજુબાજુવાળા બધા હલી જાય. શાંતિથી ભાઈ ચાલ્યા કરવાનું. તમે લોકો કે કેવા અરવિંદ રાજીવ છે કે કોઈ, મેં તમને શું કીધું, એને પબ્લિકની વચ્ચે નહીં મૂકવાનો, એને દૂર મૂકવાનો. કોઈને વગાડવાનો કે મારવાનો ઇન્ટેન્શન નહીં રાખવાનો. અરે યાર, ખુલ્લી જગ્યામાં મૂકવાનો. તમે છે ને જિંદગીમાં જો પહેલાં પિક્ચર નહીં જોયા, કોઈ તોફાન નહીં કર્યું, એટલે તમારા છે ને મગજમાં આ બધો ડર ઘૂસી ગયો છે, એટલે નહીં નીકળે તમારા. અમારે તો આવું બધું, અમે આની વચ્ચે જ મોટા થયા, સમજો. એટલે તમારે જીવવા માટે બી એવું કરવું પડે કંઈ ને કંઈ, સમજો. ચાલો, હવે જ્યારે સૂર્યનો કશ્યપ થકી અદિતિને ત્યાં જન્મ ધારણ કરવો ઘણા યુગકાળની સંખ્યાથી ખૂબ દૂરનો છે. કશ્યપ અને અદિતિના પુત્ર રૂપે સૂર્યનારાયણ જે છે એમનો અવતાર થયો હતો. ખૂબ પૂર્વકાળે હાલના સમયમાં થયેલા તમે સૂર્યને આ યોગ કહેલો એવું પરોક્ષ એવું આપનું વચન હું કઈ રીતે માનવું, એ કઈ રીતે સમજવું એમ. ભાઈ આ અદિતિ અને કશ્યપ ક્યાં અને અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં? બરાબર, શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો અને 5200 વર્ષ થયા, અને આ અદિતિને કશ્યપના પુત્ર સૂર્યનારાયણ તો બ્રહ્માંડની રચના થઈ ત્યાંથી આવેલા જે આ જગત આખા બ્રહ્માંડને પ્રકાશે છે. તો ભાઈ તમે એને કઈ રીતે જ્ઞાન આપ્યું? બરાબર, આપણી ભાષામાં કઈ રીતે આલા કોઈ સવારથી કોઈ મળેલો જ નહીં, હું પહેલો જ મળ્યો કે છોડ કર્યા કરે છે. બરાબર, એટલે અર્જુનજીએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું. અર્જુનના પ્રશ્નના ઉત્તર કરતાં પોતાના પ્રાદુર્ભાવ સ્વરૂપનું નિરૂપણ કરતાં ભગવાન હવે કહે છે, ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે. જો હવે આપણે ત્યાં દશમસ્કંદની કથામાં વેદસ્તુતિનો અધ્યાય શરૂ થયો ગઈકાલે, જેણે સાંભળ્યું હશે એને ખબર પડી હશે. વેદસ્તુતિમાં કેટલું અઘરું તત્વજ્ઞાન છે તે તમે જોઈ લો. આપણે જે અહીંયા ચલાવતા હતા એ વેદસ્તુતિ તો કંઈ હતી જ નહીં, જેવું કંઈ ગઈકાલે ભાગવતમાં લખેલું હતું. બરાબર, કે ભાઈ શબ્દ જે છે એના અર્થ જે છે તે દરેક શબ્દ જે છે તેનું અર્થઘટન જે છે કે એનો અર્થ જે છે તે સર્વ શરીરી એવા ભગવાનને વિશે થાય છે. એ કેવું સરસ એ લોકોએ સમજાવેલું હતું. બરાબર, એટલે એ રાતની સભા હું દરેક હરિભક્તને વિનંતી કરું છું કે એ સાંભળે હવે, કારણ કે આ વેદસ્તુતિ જે છે ને તે હકીકતમાં બહુ કોર તત્વજ્ઞાન છે. હવે એ આપણી પાસે જે પહેલાં જૂનાગઢનું આવેલું ને એ થોડું મિક્સિંગ હતું,
પણ આ જે ભુજથી પ્રકાશિત થયેલું ભાગવતજી છે એની અંદર એ ઓરિજિનલ વેદસ્તુતિનો ભાગ હશે. આની ઉપર તો વેદસ્તુતિના ગદ્ય ભાગ ઉપર તો ગોપાળાનંદ સ્વામીએ પણ ભાષ્ય કરેલું છે, સમજ્યા? એટલે એ બહુ જોરદાર છે, બહુ સરસ છે. એટલે તમારે એ સમજવા જેવું છે એમ. એટલે વેદસ્તુતિનો એ ભાગ જે ચાલે છે રાત્રે સાંભળો, હું તમને કહું, બહુ કોર તત્વજ્ઞાન છે અંદર. એમાં પહેલી વખત લખેલું છે કે ભાઈ આ ભગવાનનું શરીરી ભાવ જે છે તે વામદેવાદિક જે એમ કહી કે જૂના સંતો જે છે એને પણ માનેલું છે. મેં પહેલી વખત કંઈ એવું કોઈ જગ્યા પર સાંભળ્યું કે વાંચ્યું કે વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે એને કંઈ પૂર્વના પણ કોઈક લોકો માનતા હતા. એમાં લખેલું હતું કે ભાઈ વામદેવાદિક જે એમ કહે કે જૂના સંતો જે છે એ પણ એમ કહે કે આ પ્રમાણે જ સર્વશરીરી એવા ભગવાનને માને છે, બરાબર. બાકી આમ નામ તરીકે જે વિશિષ્ટાદ્વૈત એવું જે થયું, સમજો. અને આ બધા જેટલા પણ વેદાંત કહેવાયા એ તો બધા 7મી સદી પછી જ આવેલા છે. પહેલાં એવું લોકો માનતા હશે, બધાની પોતપોતાની સમજણ, પણ આવા કોઈ નામથી કોઈ વેદાંત નહીં આવેલા હતા. એ તો બધા 7મી સદી પછી આવ્યા, કારણ કે પહેલું જગતગુરુ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંત મૂક્યું, એના પછી જ આ બધા વેદાંતો શરૂ થયા. એટલે આ બધા આધુનિક છે નામથી. બાકી આવું માનનારા તો ઘણા લોકો હશે. શું એમનું કોઈ પોતાનું વેદાંત નથી, પણ એમનું કોઈ પોતાનું વેદાંત નથી. પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે ને એના કરતાં પહેલાં પણ અદ્વૈત વેદાંત જે છે ને તો 7મી સદીમાં જગતગુરુ શંકરાચાર્ય આવી ગયા ને એ પહેલાં 1લી અને 2જી સદીની આજુબાજુ પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત બોલનારા ઘણા લોકો હતા. અને એ બાબતનો પુરાવો જે છે તે આપણે આ જે અત્યારે ચલવી રહેલા છે એની અંદર આવે છે. અને પેલું જે વિકીપીડિયા કે એ જે એમાં અદ્વૈત વેદાંતની જે વાત આવે છે ને ઓનલાઈન તમે જોવો તો એમાં પણ આવે છે કે જગતગુરુ શંકરાચાર્ય પહેલાં પણ અદ્વૈત વેદાંતને માનનારા લોકો હતા, નામ પણ આપેલું હતું અંદર. એટલે કહેવાનો મતલબ શું છે કે નામ સાથે વેદાંત તરીકે એને પ્રસિદ્ધિ ભલે હમણાં મળી હોય પણ એવું માનનારા તો ઘણા બધા લોકો હશે જ પહેલાં પણ, કારણ કે આ બધું તો કાળે કરીને ચાલે છે ને એ પ્રમાણે એમ. એની આસપાસ ચિત્રો સહિત નીચે એ લોકોની ભાષામાં, તમિલ ભાષામાં લખેલી છે. રામાનુજાચાર્ય તો 12મી સદીમાં આવ્યા, સમજો. સાંભળો, શાંતિ રાખો. રામાનુજાચાર્ય 12મી સદીમાં આવ્યા ને તે તો એના પહેલાંના 400 વર્ષમાં ભારત વર્ષને વિશે અદ્વૈત વેદાંત બહુ પુષ્કળ ચાલતું હતું. પણ અદ્વૈત વેદાંત ન આવેલું ને એ પહેલાં ભારતમાં બૌદ્ધોનું બહુ જોરદાર, બહુ જોરમાં હતું બૌદ્ધ. અને બુદ્ધનું એટલું જોરમાં બુદ્ધ ધર્મ ચાલતો હતો કે આપણે સનાતનીઓ છે ને બધા એમ કહી કે પૂરું થઈ ગયેલું એમ માનીને ચાલો. એટલે પછી ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ ભગવાન શિવના અંશ રૂપે જગતગુરુ શંકરાચાર્યએ અવતાર ધારણ કરેલો કે ભાઈ અહીંયા આખી સનાતન સંસ્કૃતિ પૂરી થવા આવી, લોકો વેદ વિરુદ્ધ વર્તી રહેલા છે. અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર બહુ જોરમાં ચાલતો હતો, કારણ કે અહીંયાના રાજાઓ જે છે ને તે બૌદ્ધ થઈ ગયેલા. અને એ જે 1 થી 7 સુધીની સદી એટલે 700 વર્ષ જે ગયા ને એ ભારતમાં તે સનાતન ધર્મ માટે સૌથી ખરાબમાં ખરાબ એ 700 વર્ષ ગયા. એમાં સનાતન ધર્મ નામ શેષ થઈ ગયેલો, બધા મંદિરો તૂટી ગયા, આ તે લોકો બૌદ્ધમ શરણમ ગચ્છામી થઈ ગયા, વેદ વિરુદ્ધ વર્તવા માંડ્યા. આપણી બધી આ પૂજા પદ્ધતિ, આપણી આ બધી ઉપાસના રીતિ, આ બધી મૂર્તિ પૂજા બધું ઓલમોસ્ટ બંધ થઈ ગયું. ઘણી બધી આપણી મૂર્તિઓ જે હતી મોટા મોટા મંદિરોની, તીર્થોની, એ બધી અમુક રાજાઓએ ને એ લોકોએ કાં ભદ્રાઈ જ દીધી કાં નામ શેષ થઈ ગયેલી. એટલે ઉપાસના આખી પૂરી જ થઈ ગયેલી. એટલે એ ઉપાસનાને પુનઃ જાગ્રત કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય આવેલા. હા, છે જ અત્યારે પણ બુદ્ધ મંદિરો. એટલે બૌદ્ધ ધર્મનો આ હિમાલયની તળેટીમાં ને એ બાજુ તમે જાઓ તો બૌદ્ધ ધર્મ આજે પણ છે, લદ્દાખમાં પણ છે, નેપાળમાં આવે છે. એટલે એ લોકો બૌદ્ધ ધર્મને બહુ માને છે. એનું કારણ આ છે કે એ તો અત્યારે તો હવે સીમાઓ પર રહ્યા. પહેલાં એ તો સીમાઓ પર કેમ રહ્યો કે અંદરથી આપણા બધા જગતગુરુઓ જે હતા ને એમણે ભારતમાં વિચરણ કરીને એ લોકોને અહીંયાથી ભગાવ્યા અને પાછા બધા બેક ટુ ઓરિજિન, ઘર વાપસી જે અત્યારે યોગીજી કરે છે ને તેમ આપણા જે હતા તે સંતોએ અને આલવારો હતા તે બધા જાતીય કરીને શુદ્રો હતા, પણ એમણે સનાતન સંસ્કૃતિ માટે આખા જીવન ભારત વર્ષને વિશે વિચરણ કર્યું અને આપણી સનાતન સંસ્કૃતિને જીવતી રાખી. સમજો, સતકોપ મુનિને આ બધા જે હતા ને તે બધા આલવારો હતા.
અને એ આલવાર પરંપરાથી પણ આપણું આજે વિશિષ્ટાદ્વૈત વેદાંતને આ બધું જીવતું રહ્યું, જેને કરીને આપણી સનાતન સંસ્કૃતિ મુગલો આવ્યા ત્યાં સુધી બહુ મજબૂત થઈ ગયેલી. હવે મુગલો આવ્યા ત્યારે પછી જે લોકોની ઉપર બહુ જુલમ થયો કે જ્યાં મુગલોનું બહુ વર્ચસ્વ હતું તે બધા કન્વર્ટ થઈને મુસ્લિમ થઈ ગયા. એ બધા આપણી બાકી એ બધા આપણાવાળા જ છે. જેટલા પણ તમને અત્યારે નોન હિન્દુ ભારતમાં દેખાય છે એ 1000 વર્ષ પહેલાં બધા હિન્દુ હતા. 5મી 7મી 8મી પેઢીમાં બધા હિન્દુ જ હતા, સમજો. એટલે અહીંયા અત્યારે તમે જોવા જાઓ તો કોઈ પણ આઉટસાઇડર બીજા ધર્મનો કોઈ પણ વ્યક્તિ નથી, બધા આપણા જ માણસ કન્વર્ટ થયા છે, સમજો. બરાબર. એટલે આ કન્વર્ઝનવાળું બહુ મોટું દૂષણ ઘૂસી ગયું ને અત્યારે પણ જો એ અટકશે નહીં ને તો ભવિષ્યમાં આપણી પછીની પેઢીને પણ એ હેરાન કરશે. આપણા જ લોકો કન્વર્ટ થયેલા આપણા જ માણસોને હેરાન કરશે. તમે બંગાળની ચૂંટણીમાં જ જોઈ લો ને, અત્યારથી જ કેટલી દાદાગીરી કે હારી જઈશું તો તમારા મકાન સળગાવી દઈશું, કેટલી દાદાગીરી છે. બરાબર. અને જીતી જશે તો બી સળગાવી નાખશે. એ લોકોને જે ખબર પડશે ને જે બૂથમાંથી નહીં થયું તો જીતી જશે તો વધારે તકલીફ થશે. એટલે આ કેન્દ્ર સરકાર એટલે કહી છે કે ઇલેક્શનનું કાઉન્ટિંગ થઈ જાય પછી પણ 20 દિવસ સુધી ત્યાં એમ કહે કે કેન્દ્ર સરકારની નિમેલી જે લશ્કરી દળ જે છે તે ટુકડીઓ રહેશે ત્યાં. કેમ? પબ્લિકની સુરક્ષા માટે. હવે અત્યારના આ જમાનામાં આવી હાલત છે તો તે સમયમાં કેવી હાલત હશે વિચાર કરો. જ્યારે રાજાશાહી હોય આખાને આખા ગામો ઉજાડી નાખતા હતા એ લોકો. બરાબર. નહીં મજબૂત નહીં. આપણી બાજુ અહીંયા ને આ બાજુના મજબૂત નહીં, પણ આપણી બાજુ છે ને અહીંયા એ લોકોનું ડાયરેક્ટ એટલું ઇન્વોલ્વમેન્ટ નહીં હતું. આપણી અહીંયા બાજુ શું હતું, એ લોકોએ બધા નવાબોને એ બધાને એપોઇન્ટ કરેલા હતા. હવે એ નવાબ પાછા કેવા હતા, બધા ભોગી હતા અને પોતપોતાના હિસાબે એ લોકો આ પેલી મહેસૂલ વસૂલીને એ બધામાં પડેલા હતા. એટલે જે બન્યા તે ઠીક, નહીં બન્યા એમાં એવું હતું. બાકી દિલ્હી બાજુ ને એ બાજુ કન્વર્ઝન રેટ ને એ બધું કેમ? કારણ કે એ બાજુ ડાયરેક્ટ પેલા મૌલવીઓને બધા ઇન્વોલ્વ હતા. આપણી બાજુ ગુજરાત બાજુ થોડુંક ઓછું હતું એટલે. બાકી આપણા જેટલા લોકો તો લપુક કોઈ નહીં. ચાલો, આપણો માણસ કંઈ લડવા જાય? કંઈ નહીં. આપણા પૂર્વજો કોઈ લડવા જાય એવા હતા નહીં. આપણે જ અત્યારે કોઈ લડવા જાય એવો છે તો આપણા પૂર્વજો આપણે એના જ ડીએનએ માંથી થાય તો કોણ લડવા જાય એવો હોય? આપણી બાજુ ફોકસ નહીં હતું એ લોકોનું, એટલું કોન્સન્ટ્રેશન નહીં હતું, સમજો. આપણે ત્યાં શું હતું, સુરત છે ને પહેલેથી છે ને પૈસા કમાવાની જગ્યા, એટલે લોકો પૈસા કમાય અને પોતે પોતાના હિસાબે બધા લોકો જે હતા ને તો બધા મોજ શોખવાળા હતા અહીંયાથી ચાલ્યા ગયા એ પ્રમાણે આવીને. અને એમાં એ લોકોથી જે થયું તો કરીને ચાલ્યા ગયા એમ. અને પેલું કેવું કે પેલી પ્રજા આપણી પહેલેથી થોડી શ્યાની, એટલે પેલા લોકો આવે તો બહુ દેખાડો નહીં કરે કે હું બહુ પાક્કો હિન્દુ છું કે પેલો તિલક ચાલ્લા કે એવું કરીને બહુ બહાર ફરે નહીં કે પેલાની નજર પડે. પેલો જતો હોય બહારથી તો આમ કરીને પેલો બીજા રસ્તેથી ચાલ્યો જઈને ઘરે જઈને શાંતિથી સૂઈ જાય, રામ રામ ઘરે બેઠો બેઠો કરે. નજરમાં આવે એવું કામ કરે નહીં પહેલેથી. ત્યારે બીજા બધા કેવા કે ભાઈ આમ કરે ને તેમ કરે, બધું સામે જઈને કરવા જાય, એટલે પછી આ બધી માથાકૂટ થાય એમ. પેલા નથી કહેતા દરેક બાબતમાં અમુક પાજી પાલવના છાલામાંની જેવો પાજી પાલવ. અરે ભાઈ પાજીને પાલવ હોય એક જ લખેલું જ વચનામૃતમાં, બીજું કંઈ છે જ નહીં. આખું વચનામૃત પાજી પાલા પર જ છે. એમાં એમ પણ લખેલું છે કે ભાઈ ભીમસેન જેવા દાડા દેનારા તો બહુ મળી જાય. યુધિષ્ઠિર જેવા શાંત પ્રકૃતિના ઓછા હોય. હવે એવું કહેવાવાળો એવું પણ કહે પછી ભાઈ મારે શાંત રહેવું છે તો પછી શું કરવાના અમે? ભાઈ પાજીને પાલવને શું કરવાના અમે? ચાટવાના? એટલે દરેક બાબતનો નિકાલ કંઈ ઝઘડો કરવો કે વિરોધ કરવો એવો નથી એમ. શાંતિથી એ સમય આવે તો કાઢી નાખવાનો, એટલે પછી પાછું આપણું જ રાજ છે એમ. સમજી ગયા? જ્યાં તમને એવું લાગે કે હવે વિરોધ કરવા જેવો છે, બહુ વધી ગયું, ત્યાં વિરોધ કરવાનો. બાકી દરેક બાબતમાં વિરોધ કરવો નોટ નેસેસરી. આમાં તો ઉલટું થાય. તમે દરેક બાબતમાં વિરોધ કરો ને તો શું થાય ખબર તમને? પેલા લોકો જે હોય ને એ લોકોને વધારે મજા આવે, જે કરવાવાળો એને વધારે મજા આવે, એ વધારે કરે. કારણ કે એને વિરોધમાં પણ પબ્લિસિટી મળે છે. એન્ટી પબ્લિસિટી ઇઝ ઓલ્સો પબ્લિસિટી. બાકી એની તમે કંઈ કરો જ નહીં ને એને કોઈ જાણતું જ નથી તો પછી એ બંધ થઈ જાય. બરાબર. ચલો, એટલે હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો પસાર થઈ ગયા છે તે સર્વેને હું જાણું છું, પરંતુ હે પરંતપ તું એને જાણતો નથી. એટલે ભાઈ સૂર્યનારાયણને ભગવાને કહી દીધું ભાઈ આ બધું અનાદિકાળથી ચાલ્યા કરે છે, ચાલ્યા જ કરવાનું છે. તારાને મારા ઘણા બધા જન્મો થઈ ગયા છે, તું નથી જાણતો, હું તો જાણું છું. ભગવાન તેના અવતારને જાણતા જ હોય. હે અર્જુન, મારા ઘણા જન્મો પસાર થઈ ગયા છે, તારા પણ ઘણા બધા જન્મો ચાલ્યા ગયા છે. હે પરંતપ, તે સર્વેને હું જાણું છું, પરંતુ મારા અને તારા જન્મોને તું જાણતો નથી. ભાઈ ભગવાન તો બધું જાણતા જ હોય. આપણા પણ બધા જન્મોને ભગવાન જાણે છે. બરાબર. અને ભગવાન પોતાના અવતાર વિશે પણ જાણે જ છે. આપણે નહીં જાણતા કે ભાઈ આપણા કેટલા જન્મો થયેલા અને ભગવાનના કેટલા અવતાર થયેલા.
એવા કેટલા બધા અવતાર નાના નાના ભગવાનના થયા હશે કે જે કોઈ આપણે જ્ઞાન બહાર જ હશે. હવે દાખલા તરીકે આપણે બહુ સિમ્પલ વાત કરીએ, કોઈ એવું છાંટી ઠોકીને કહી શકે કે શ્રીજી મહારાજના બધા ચરિત્ર કોઈ પુસ્તકમાં પૂરેપૂરા લખેલા છે? તમે વચનામૃત વાંચજો, છેલ્લી લાઈનમાં શું આવે ખબર? મહારાજે ઘણી બધી વાત આવી તો કરી હતી, પણ અહીં તો ડીશ માત્ર લખેલી જેવું લખેલું હોય. એટલે એ વચનામૃત પછી બી મહારાજે બીજી ઘણી બધી વાત કરેલી હોય, પણ અહીંયા નથી લખી. એમ મહારાજે એવી નાની નાની ઘણી બધી લીલાઓ ઘણા બધા ગામોમાં કરેલી હોય, પણ હવે કંઈ બધી થોડી યાદ હોય બધાને. અને અમુક જગ્યા પર અમુક સમય થાય પછી એ નામશેષ થઈ જાય, લુપ્ત થઈ જાય, એટલે પછી કાળે કરીને ભૂલી જાય બધા. આ તો શું છે, હરિલીલામૃતમમાં લખેલી છે તે, ભક્ત ચિંતામણીમાં લખેલી છે તે, કે ભાઈ સત્સંગી જીવનમાં આપણે વાંચીએ તે, બીજા પણ ઘણા એવા શાસ્ત્રો ઘણા બધા લોકો કહે છે ભાઈ પેલું સત્સંગી ભૂષણ છે, કે પછી પેલું બીજા પણ હરિલીલા કલ્પતરુ છે ને ઘણા બધા એવા શાસ્ત્રો છે, બરાબર. હવે એ બધા શાસ્ત્રોમાં જેટલું લખેલું હોય એ પ્રમાણે લોકો નિરૂપણ કરતા હોય કે આ જગ્યા છે ને પેલી જગ્યા છે ને. અમુક તો હવે અટ્ટે કટ્ટે બી કહેતા હોય કે ભાઈ ભગવાન અહીંયા આ જગ્યા પર આવેલા ને આ કૂવાનું પાણી પીધેલું ને. હવે 200 વર્ષ પછી કોને ખબર હોય? સમજો, એ તો મૂળભૂત જે કુળ પરંપરાથી જેણે સાચવી રાખેલું છે અને એ કુળના લોકો અત્યારે હોય એ ગામમાં, અને એ જે જગ્યા પર ભગવાને લીલા કરી એ જગ્યા પર, તો એ અત્યારે તમને બરાબર મળે. ભાઈ રાજકોટની બોરડી, તો ભાઈ એ બધું મંદિરમાં ને મંદિરમાં સચવાઈ રહેલું છે, તો મળે તમને. એવી ઘણી જગ્યા છે જે કુળ પરંપરામાં મળે છે. બુધેજ છે, પછી આ ગઢપુરની બાજુમાં લોજની બાજુમાં પેલા સુરા ખાચરના એમ કે ભાઈના જે એમ કે વંશજ છે, તો પેલી તલવાર છે તે, બરાબર. આ બધું જે કંઈ મળે તે મળે આવી રીતે. હવે જાય એવું તો બીજું પણ ઘણી બધી જગ્યા પર હશે, સમજો. પણ હવે એ લોકો કાં સત્સંગી નહીં હોય તો ભાઈ આપણે કઈ રીતે ખબર પડે? હવે ભગવાન ગયા હોય ત્યારે તે લોકો આપીને ગયા હોય, બરાબર. એના પછીના એ ગામમાં કોઈ સત્સંગી જ નહીં હોય તો કઈ રીતે ખબર પડે? એકચ્યુઅલ એક વાત કહું તમને, જેટલા મંદિરો ભગવાન ફરેલા અને જીર્ણ થઈ ગયા છે અત્યારે, ઘણા બધા મંદિરો છે એવા, યુટ્યુબ પર તમે જોજો, બધા જીર્ણ અવસ્થામાં છે ઘણા બધા મંદિરો. વડતાલને એ બાજુ ખેડા ડિસ્ટ્રિક્ટમાં પણ છે, તમારા સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા મંદિરો ઘણી બધી જગ્યા પર કે જે જીર્ણ થઈ ગયા છે. તો રૂપિયા પૈસા હોય ને તો એ જીર્ણ મંદિરોમાં એનો વિકાસ કરવા જેવો છે. જે બધી જગ્યાઓ પણ પ્રસાદીની છે, અને ત્યાં બિચારા લોકો જે છે તે ગામ લોકો જે કેપેબલ હતા તે બધા ત્યાં ચાલ્યા ગયા, કેનેડા અને અમેરિકાને. હવે ગામમાં જે બચેલા તે બધા છેલ્લા લોકો બચેલા છે. તો એકચ્યુઅલ જો સંપ્રદાયને સાચવી રાખવો હોય તો એ મંદિરોમાં જઈને તમારે કંઈક કરવા જેવું છે. મને પણ એ લાઈટ ઝપકેલી છે કે કરવું આવી જગ્યા પર છે કે એનાથી એ જગ્યાને પણ બુસ્ટઅપ મળે, લોકો પણ ઓળખે, પ્રસાદીની જગ્યાને બધું સચવાઈ જાય. અરે હમણાં હું યુટ્યુબ પર જોઉં છું તો કેટલી બધી જગ્યા, મોટી સારામાં સારી જગ્યા, બધા છાપરાને બધું લાગેલું છે, કોઈ કલર નહીં કંઈ. એ તો અમે ગયેલા ત્યારે બી નહીં હતું. એ તો પેલી બેની વચ્ચે એક નાની જગ્યા પર છે, પેલી બે સોસાયટીની વચ્ચે જેવું જ છે. એ તો એક માણસ બી નહીં હોય. એ તો ખબર, અમે ગયેલા ત્યારે બી એવું જ હતું. એ તો છપૈયામાં તો બીજી બધી જગ્યા તો સાચી છે, તો એક જગ્યા છે, પણ આ તો છપૈયા તો હવે આપણાથી બહુ દૂર છે. ચાલો યુપીમાં છે, અને યુપીમાં તો છપૈયા સિવાય બીજે કંઈ આપણો પ્રચાર પ્રસાર પણ નથી. પણ સૌરાષ્ટ્રમાં ને આમાં તો કેટલા બધા ગામોમાં એવા કેટલા મંદિર છે, પેલા લાકડાના મંદિરને બધા ખખડી ગયેલા, ને તમે જોવો તો યુટ્યુબમાં ખોલીને જોજો તમે કોઈ દિવસ આપણી પ્રસાદીની જગ્યાઓ. વિકાસ થઈ ગયો હવે એને મોટું મંદિરમાં, એટલે પેલું બધું એ કરાવી દીધું ઉપર. હા, એ વડતાલની આજુબાજુની જગ્યા છે ને ત્યાં તો વિકાસ થયેલો છે પાછો. આ તો આપણા તાબામાં છે તે બી મંદિર એવા છે, એવું નહીં. આપણા તાબાના મંદિરો બી એવા છે ઘણા બધા. કારણ કે ગામની વસ્તી હવે 100-200 માણસ હોય, પેલા 2-5 જણા માંડ આખા દિવસમાં મંદિર જતા હોય, નહીં જતા એવી હાલત હોય. પેલો ભગત કે કોઈ એવું હોય ને ચલાવતા હોય મંદિર, તો મંદિરની હાલત શું થઈ જાય પછી? બોલો, બરાબર. આ રાંદેરની જ કેવી હાલત હતી 2003માં, કે જ્યારે અમે લોકોએ આપણે કબજો આપેલો ત્યારે આપણે ગયેલા પહેલી જ સભામાં, કેવી હાલત હતી. અત્યારે તો તમને રાંદેર, અત્યારે બી એટલું બધું સારું નથી, પણ અત્યારે તો એ પોઝિશન અમે જ્યારે જોયેલું ને એના કરતાં ત્યારે તો મંદિર જ નહીં લાગે તમને કે આ મંદિર હશે અહીંયા. બોલો, તમને એવું લાગે કોઈ ગ્રહસ્થનું ઘર છે, એવી હાલતમાં હતું. અને ગ્રહસ્થ તો રહેતા જ હતા ત્યાં ઉપર, ગ્રહસ્થો જ રહેતા હતા ત્યાં.
પછી વડતાલથી કબજો લેવા આવ્યો અને પછી કબજો મેળવો અને પછી ત્યાં સભા ચાલુ કરીને પેલા આપણા સ્વામી કેશુ સ્વામીના એ વિહારી સ્વામી એમણે કબજો લીધો અને પછી એ રહ્યા અને પેલા ગ્રહસ્થો ત્યાંથી ગયા અને પછી મંદિર જેવું લાગવા માંડ્યું. આ મંદિર જ નહીં લાગતું હતું. હવે સુરત જેવી જગ્યા પર આવ્યું હાલત હોય તો બીજાની તો કાં વાત કરવી ગામડાઓની. આ તો સિટીમાં છે, પ્યોર સિટી એકદમ. ને એ પછી તો આ લોકોએ જગ્યા બીજી બાજુના ઘરો લીધા ને બહુ મોટી જગ્યા થઈ ગઈ અત્યારે તો. બાકી અમે ગયેલા ત્યારે તો આમ એક ફાળ્યું જ હતું, એક જ મકાન આપણું, આ મંદિરનું એક જ મકાન. જે અત્યારે આપણે જે ભજન કરીએ છીએ ને બસ એટલી જ જગ્યા મંદિરની હતી. આ પેલી બાજુ ગાડી મૂકે જ ને આ બધી જગ્યા જ્યાં આપણે પેલા પથ્થર ને બધું ના છાપરા નખાવ્યા ને એ કોઈ જગ્યા 2004માં નહીં હતી. આ તો બધું પાછળથી લીધું. સમજો, વિકાસ કર્યો આ લોકોએ, સારો વિકાસ કર્યો. ચલો, હવે આ શ્લોકથી ભગવાને પોતાના આવિર્ભાવનું સત્ય કહી પોતાનામાં રહેલી સઘળા જન્મોની એટલે અવતારોની અખંડ અનુભૂતિ કહી છે. અહીં પ્રમાણો છે જે એક સાથે પ્રત્યક્ષ રૂપે સદા પોતે જ નિરપેક્ષપણે જાણે છે. એટલે ભગવાન પોતે જ પોતાના બધા અવતારોને એક સાથે પ્રત્યક્ષપણે રૂપે અને નિરપેક્ષપણે જાણે છે. ભગવાનને એમાં પોતાના જ્ઞાન માટે કે પોતાના અવતારોને જાણવા માટે કોઈ બીજાની અપેક્ષા નથી. બરાબર? એટલે આમાં શું છે, સર્વ શરીરી તો એ ભગવાન જ છે. એ વેદસ્તુતિમાં પણ ગઈકાલે જે આવ્યું 87મા અધ્યાયમાં બહુ સરસ આવ્યું, મજા આવી ગઈ. 87મો જ ચાલુ થયો કે 86મો? 87મો ચાલુ થયો ને, 87મો. બહુ સરસ. એટલે એમાં જે સર્વ શરીરી ભગવાનનું નિરૂપણ કર્યું ને એ બહુ સરસ કર્યું એમણે. મને બહુ ગમ્યું. એમણે જે ભાષા વાપરી છે અને સૌથી મોટી વસ્તુ શું છે કે એમણે એને નીચું નહીં જવા દીધું. એનું લેવલ એમણે ઊંચું જ રાખ્યું. વક્તા જે છે એણે પોતાનું સ્થાન જે છે એ લિફ્ટ કરવું પડે, એમણે એવું કર્યું. આખા દસમ સ્કંદમાં મને પહેલી વખત આમાં એવું લાગ્યું, આ વેદસ્તુતિ શરૂ થઈ પછી કે વક્તાએ એલર્ટ રહીને એનું એ કરવું પડે, વક્તવ્ય આપવું પડે. પહેલી વખત 87મા અધ્યાયમાં પહોંચ્યા ત્યારે. બાકી 87 અધ્યાય સુધી વક્તા શાંતિથી સૂતો પણ કથા કરે ને તો કોઈ ભૂલ નહીં પડે એની. મને એવું લાગ્યું. હવે એ તો બધાની પોતપોતાની રીત હોય. બાકી મને 87મા અધ્યાય સુધી મને કાલે પહેલી વખત એવું લાગ્યું કે ના હવે થોડું જાગવું પડશે આમાં. કારણ કે આમાં એમાં ભાષા થોડીક એવી એ લોકોએ વાપરેલી છે. એમાં શરૂઆતની ભાષા હતી ને એ બહુ અઘરી હતી, બહુ ભાષા અઘરી હતી કે ભાઈ એ ભગવાન જે છે તેને એનો નિર્દેશ નહીં થઈ શકે એમ પરમાત્માનો. કારણ કે એ જીવ જેવા નથી, માયા જેવા નથી. હવે સમજો, જીવ અને માયા આપણા અનુભવમાં છે. દાખલા તરીકે આપણે બધા જે બેઠેલા છે તે બધા એકબીજાને ઓળખીએ તો જીવ બધા આપણા અનુભવમાં છે. જીવ જોયો નથી આપણે, પણ જીવનું નિર્દેશ કરી શકીએ આપણે. આપણે નહીં કહેતા કે એ જીવ તો આવો છે, એ જીવ તો હવે આપણે એને કાંઈ જીવને ખોલીને થોડો જોયો જ કે એને કંઈ એક્સરેમાં દેખાય થોડો છે કે એના જીવમાં શું છે. પણ એના અનુભવ પરથી આપણે ખબર પડે છે ને, એટલે આપણે જીવનો નિર્દેશ કરી શકીએ છીએ, માયાનો નિર્દેશ કરી શકીએ છીએ. સમજો, આ બધું જે કંઈ આપણે દેખાય તો માયાનો નિર્દેશ કરી શકીએ છીએ, પણ ભગવાન તો અનિર્દેશીય છે. કારણ કે આપણે ભગવાનને કોઈ દિવસ જોયા જ નથી. બરાબર? એટલે એની શરૂઆત જ બહુ જોરદાર છે કે પરીક્ષિતે જે સવાલ પૂછ્યો છે ને, તો અનિર્દેશીય એવા ભગવાન કેવી રીતે નિર્દેશીય થાય, એ દેખાય કેવી રીતે એમ. સરસ છે. જેને ન સાંભળવું હોય તેને હું વિનંતી કરું છું કે કાલનો અધ્યાય સાંભળે તો જ આજનું સમજ પડશે એને. પણ સરસ આવ્યું એમ, તમને એલર્ટ કરી દે એવો સવાલ કરેલો છે પરીક્ષિતે. બરાબર? ચાલો. શંકા. ઓકે. જેમની અનુભૂતિ રૂપ જ્ઞાન કાને કરીને વિશ્વના લય ઉત્પત્તિ વગેરે થવાથી પોતાથી કે અન્યથી કે માયાના ગુણોથી પણ નાશ પામતું નથી. એટલે ભગવાનની જે અનુભૂતિ રૂપી જ્ઞાન જે છે તે કાને કરીને વિશ્વના લય ઉત્પત્તિ વગેરે થવાથી પોતાથી કે અન્યથી કે માયાના ગુણોથી પણ લય પામતું નથી. એટલે ભગવાનનું જ્ઞાન જે છે તે કોઈ દિવસ લય પામતું નથી, કોઈ પણ રીતે નહીં. કાળે કરીને પણ નહીં કે ભાઈ કોઈ બીજી રીતે પણ ભગવાનનું જ્ઞાન એ જે છે તે લય પામતું નથી. બરાબર? શંકા. ભગવાનનો જન્મ કહેવાથી પંચભૌતિકનું દેહપણાને લીધે કર્મ આધીનપણું અને પરતંત્રપણું હોવાનું એ આશંકાના ઉત્તરમાં કહે છે. હવે તમે એમ કહો કે ભાઈ ભગવાન જે છે એનો જન્મ છે તો પછી એને જન્મ થયો તો પછી એ તો જન્મેલા તો બધા માણસ પંચભૌતિક દેહના બનેલા હોય. હવે એ પંચભૌતિક દેહના જેટલા બનેલા છે બધાને કર્મ આધીનપણું હોય પાછું. અને કર્મ આધીનપણાને લીધે દેહપણું હોય ને કર્મ આધીનપણું, ને કર્મ આધીનપણું એટલે એ પરતંત્ર કહેવાય. તો પછી એ ભગવાન કેવા? બરાબર?
तुझ में और मुझ में फ़र्क क्या? तेरी भी 2 माँ, तेरे भी 2 बाप, मेरी 1 माँ 1 बाप, तो मैं तो तुमसे बढ़िया हूँ. भगवान श्री કૃષ્ણની કેટલી માં? એ તો ડાયરેક્ટ તો નહીં કહેવાય ને, તો અપર માતા, પણ એનું પાલન પોષણ કરનારી યશોદા માતા અને દેવકીજી, નંદજી અને પેલી બાજુ વસુદેવજી. બરાબર છે? 2 માં તું નરસિંહ મહેતાના પદ પ્રમાણે તું 2 માનો 2 બાપનો, તને લાજ શરમ કેવી હોય? નરસિંહ મહેતા એના પદમાં લખેલું છે ભાઈ તે તો લાજ શરમ નેવે જ મૂકી દીધી છે, કારણ કે તું તો પહેલેથી 2 માનો ને 2 બાપનો છે, તો ભાઈ તને લાજ શરમ કેવી? પણ અમને તો લાજ શરમ હોય ને, કારણ કે અમે તો 1 માના ને 1 બાપના છે. સમજા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય ભક્ત ભગવાનને આ રીતે કહી શકે છે. હવે આમાં બહુ ઊંચી વાત કરી કે ચાલો તમે એમ કહો કે ભાઈ એ ભગવાનનો અહીંયા અવતાર થયેલો કે જન્મ થયેલો, તો શું એનું શરીર પંચ ભૌતિક દેહનું બનેલું છે? કર્માધીન શરીર છે. કર્માધીન હોય તો પછી પરતંત્ર હોય. બરાબર છે? એટલે સવાલ એવો છે. ચાલો શ્લોકાર્થ. હું અજન્મા અનસ્વર રૂપે પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ધારણ કરીને મારી માયાથી પ્રગટ થાઉં છું. ભગવાન શું છે? અનસ્વર. અનસ્વર એટલે આપણા જેવો નશ્વર દેહ નથી, નાશ પામી જાય એવો. બરાબર? પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં દરેક પ્રાણીના ભગવાન એ ઈશ્વર છે. અને શું કહ્યું? મારી પ્રકૃતિને ધારણ કરીને મારી માયાથી પ્રગટ થાઉં છું. ભગવાન શું? એની પ્રકૃતિને પોતે ધારે છે, ત્યારે આપણે પ્રકૃતિ ધારી રહેલી છે. સમજો? અને પછી શું કહ્યું? મારી માયાથી પ્રગટ થાઉં છું. એટલે ભગવાન પોતાની માયામાંથી પોતે પ્રગટ થાય છે. આપણે પ્રગટ નહીં થતા, આપણે ટપકીએ છીએ. આપણે શું થઈએ છીએ? ટપકીએ છીએ. કેમ? આપણે કોઈ ચોઈસ નથી આપવામાં આવતી. કર્મ થઈ ગયું પછી કોઈ ચોઈસ નહીં, પૂરું થઈ ગયું. બરાબર? અહીંયા તમારી દુકાન બંધ થઈ આ દેહની, એટલે તમારું કામ પૂરું. પછી તમે આ દેહ કરીને કંઈ ન કરી શકો. પછી એ દેહ કરીને તમે જે કંઈ કર્યું એના ફળ રૂપે તમને બીજું જે મળવાનું હોય તે મળે. તમારી પાસે પછી ચોઈસ કોઈ નહીં, કારણ કે મુક્ત નહીં થયા ને. એટલે મુક્ત હોય તો એની પાસે ચોઈસ હોય પાછી બધી. તમે સત્સંગી જીવન ગ્રંથ વાંચો, ભગવાનની સાથે જેટલા લોકો આવેલા તે બધા ચોઈસથી આવેલા કે ભાઈ હું બ્રાહ્મણને ત્યાં જઈશ, હું વૈશ્ય કુળમાં જઈશ, આ ગામમાં જઈશ, પેલા ગામમાં ફલાણા ઢીમકા, તે બધા ભગવાનની જોડે પોતે ચોઈસે કરીને આવેલા. પસંદગી હતી એ લોકોની. આપણે તો કોઈ પસંદગી આપી જ નહીં. બરાબર? તને કોઈ પસંદગી આપી ભાઈ? જરા પણ નહીં આપી. બરાબર? બરાબર? એટલે જો પસંદગી આપે તો અહીંયાથી 50% લોકો એવા જ કે જે પસંદગી બદલી નાખે અત્યારે જે છે એમાંથી. બરાબર? કારણ કે એ જે છે એનાથી રાજી નથી, અને એને એમ કે આનાથી કદાચ સારી પસંદગી મને મળી જાય તો મારું કામ થઈ જાય. બરાબર? એટલે તું એકલો છે એ લાઇનમાં ઊભો રહેલો એવું નહીં વાંધો, તારી આગળ પાછળ પણ લોકો લાઇનમાં ઊભા રહેલા છે એમ. બરાબર? પણ આપણે કેવું છે કે કર્મ થઈ ગયું પછી પસંદગી મળતી નથી. પછી ભગવાન જ્યાં મૂકે ત્યાં આપણે આવીને જે થાય તે પછી જોયા કરવાનું, ભોગવ્યા કરવાનું. કર્મ તમારી પસંદગી પોતાની. કર્મનું ફળ ભોગવો ત્યારે પણ તમારી પસંદગી પાછી, કે હવે તમારે એને ભોગવી લેવું છે કે પછી દુષ્કર્મ કરીને પાછું એમાં બીજું કર્મ ઉમેરવું છે. એટલે દુઃખી થઈને વધારે દુઃખી થવું છે કે પેલા દુઃખમાં પતાવી દેવું છે? નહીં સમજ્યા ને? હવે દાખલા તરીકે કોઈ માણસ મરવાનો થયો, હવે એને કોઈ જગ્યા પરથી પેલો યજ્ઞ એવો વાંચ્યો કે એ યજ્ઞમાં બલિ આપે તો બલિ આપવાથી એનો જાન તો બચી જાય, પણ પેલો બલિ આપે તે તો મરી ગયો. હવે એ બલિ આપી એણે અને યજ્ઞ કર્યો, હિંસક યજ્ઞ કર્યો, તો એનો જાન બચી ગયો અને એ બીજો 10, 15, 20 વર્ષ જીવી ગયો. બરાબર છે? પણ પેલાની હિંસા કરી, એટલે એ હિંસા કરી તે પાપ લાગ્યું એને, તે પાછું ભોગવવાનું એને, એટલે એ પાછું ભોગવવાનું, એટલે પાછો દુઃખી થાય. એટલે દુઃખમાં દુઃખ પાછું બીજું માંગ્યું એને. એના કરતાં એમ કહે કે ભાઈ હવે તું 5 વર્ષમાં કે 2 વર્ષમાં મરવાનો છે, ડૉક્ટર કહી દે, તો શાંતિથી ભજન કરીને એ દુઃખને ટાળવાના પ્રયત્ન તો જે છે તે છે, પણ એ શરીરે કરીને ભગવાનનું ભજન કરી લે અને અનાસક્ત થઈ જાય, શરીરની આસક્તિ છોડી દે, જીવવાનો મોહ છોડી દે કે આજે નહીં ને કાલે આ શરીર તો પડવાનું જ છે ને, તો અનાસક્તિ રાખીને ભગવાનનું ભજન કરીને હવે કોઈ શરીર પ્રાપ્ત નહીં થાય એના માટે પ્રયત્ન કરું, અને છેલ્લી ઘડી એનો દાખલો જોઈને ભગવાન ખુશ થઈ જાય. એ કંઈ બીજું ના કરે ને ભગવાનનું ભજન ભગવાનને રાજી કરવા કરે. શરીર બચાવવા માટે ભજન નહીં કરતો, જોજો.
ભગવાનને રાજી કરવા માટે ભજન કરે છે, અને એ શરીર એનું છૂટી જાય તો એ ભગવાનના ધામમાં પહોંચી જાય. એટલે પેલો 20 વર્ષ જીવીને પણ પાપ કરીને પાછો અહીંયા આવવાનો કે ગમે ત્યાં દુઃખી થવા જવાનો, અને પેલો 2 વર્ષમાં પણ પોતાની ચોઈસે નહીં પણ ભગવાનની પસંદગીએ ગયો શરીર છોડને તો ભગવાનના ધામમાં પણ જઈ શકે છે. બરાબર. એટલે એ સત્સંગ તમને અહીંયા કામ કરે છે, યાદ રાખજો. તમે કહો સત્સંગ કામમાં ક્યાં આવે, તો અહીંયા કામમાં આવે. સમજો કે તમને જ્યારે ચોઈસ આપવામાં આવે કે તારે 2 વર્ષ આ જ કાઢવાના છે અને બીજા તને આવી રીતે મળે એવા છે, તો પેલું અધર્મનું કામ છે, તું એ કરવા માગે છે કે 2 વર્ષ ધર્મથી જીવવા માગે છે, તો ત્યારે સત્સંગ કર્યો હોય તો એ કહે કે ના, હું 2 વર્ષ ધર્મથી જીવવા માગું છું, મારે લાંબુ નથી જીવવું, મારે બરાબર જીવવું છે. આસુરી જીવ હોય એને લાંબુ જીવવાનો મોહ હોય. તમે જોજો બધા અસુરો જ પોતાનું શરીર ટકી રહે એના માટે બધા પ્રયત્ન કરતા હતા. અમર થવાના બધા વરદાનો અસુર લોકો જ માગે. અને અત્યારે પણ દુનિયામાં જેટલા નોન વેજીટેરિયન છે, જેટલા શરીરને જ પોતાને હું માને છે, એવા જેટલા અજ્ઞાની લોકો છે, તે જ બધા સૌથી વધારે પાપ કરતા હશે. યાદ રાખજો. જે આત્મિક જીવી છે કે એ આત્મમનનશીલ છે, એ લોકો પાપ નહીં કરતા હશે. સમજજો. જે શરીરને પોતાને એમ કહે કે હું પણ જેને છે અજ્ઞાને કરીને શરીરને જ સર્વસ્વ માને છે, અને શરીરને ટકાવવા માટે જ બધું નવું નવું આ બધા પુતિનને બધા નહીં કહેતા કંઈ શોધેલું છે, કંઈ 150 વર્ષ સુધી જીવશે, એને પેલો જિનપિંગ કંઈ ને કંઈ હરણનું પેલું લોહી હોય એની અંદર એ લોકો સ્નાન કરે છે ને એવું બધું કરે છે. સમજો. હવે એ બધું પાપ જે કરે છે કોના માટે કરે છે? શરીરને ટકાવવા માટે જ કરે છે ને. એટલે જે અજ્ઞાની જીવ છે, જે અસુર છે, અસુરનું પહેલું લક્ષણ જ આ છે, એને દેહાત્મ બુદ્ધિ બહુ સવિશેષ હોય. બીજું એને બધા અસુરો બધા તપ કરે તો જોજો કેના માટે? આખી દુનિયામાં રાજ કરવા માટે, ને હું અમર થઈ જાઉં, બસ આના માટે જ તપ કરે. તપ કેમ કરે એ લોકો? અજ્ઞાને કરીને તપ કરે. હવે સારો જીવ તપ કરે તો કોના માટે કરે? ભગવત પ્રાપ્તિ માટે તપ કરે. એટલે આપણે શું જોવાનું છે? સમજો, કોઈ આસુરી જીવ બહુ તપ કરતો હોય તો એને જોઈને આપણે ડરી નહીં જવાનું કે આ તો બહુ તપ કરે જ ને હું નહીં કરતો. આ બહુ દંડવત કરે છે, આ બહુ પરસેવા પાડી નાખે છે, બહુ પ્રદક્ષિણા કરે છે, બહુ તપ કરે છે સવારનો, એને જોઈને ડરવાનું નથી. એ જે કરે છે એને કરવા દેવાનું. તમારાથી જે થાય એ જ તમે કરો. દેવી જીવનું લક્ષણ શું છે એ તમે સમજો. એ સહેજે સહેજે ભગવાનને પ્રસન્ન કરવા માટે જેટલું કરે એ બધું કરે. એ કંઈ પણ બર્ડનથી નહીં કરે કે મારે આ મેળવવું છે એટલે હું કરું, એવું નહીં. સહેજે સહેજે કરે. સમજો. સહેજે સહેજે એટલે પરમાત્માની ઈચ્છાથી જે કંઈ એને પ્રેરણા થાય એ પ્રમાણે કરે. કે ભાઈ આજે મેં કારિયાણી ત્રીજું ચોથું વચનામૃત વાંચ્યું. આમાં પેલી બુદ્ધિવાળું બહુ સરસ કહ્યું છે. શું કહ્યું છે? કે ભાઈ જ્ઞાન શક્તિ જે છે તે શું? તો શરીરને વિશે આપણે એવું કહીએ કે ભાઈ આની બુદ્ધિ બહુ જોરદાર ચાલે છે એટલે આપણે એને બુદ્ધિવાન માનીએ. એટલે બુદ્ધિ જે છે તે આખા શરીરને વિશે વ્યાપીને રહેલી છે. તો બુદ્ધિની જ્ઞાન શક્તિ છે. બુદ્ધિ તો જડ છે. તો બુદ્ધિમાં કોની જ્ઞાન શક્તિ રહેલી છે? જીવની જ્ઞાન શક્તિ રહેલી છે. તો હવે સમજો, બુદ્ધિની જ્ઞાન શક્તિ જે આપણે કહીએ છીએ, બુદ્ધિ જે સર્વવ્યાપક છે, જેનો આપણે બહુધા વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી છે, તે બુદ્ધિ જે છે તે હકીકતમાં જીવની સાપેક્ષતાથી કહેલી છે. કે જીવ અંદર વ્યાપીને રહેલો છે એની જ્ઞાન શક્તિ છે, એને લઈને બુદ્ધિની જ્ઞાન શક્તિ કહેવાય છે. હવે જીવ જે છે એની જ્ઞાન શક્તિ છે, તું શું એ પણ સ્વતંત્ર છે? જીવની જે જ્ઞાન શક્તિ છે એ પણ સ્વતંત્ર છે? ના, સ્વતંત્ર નથી. જીવની જ્ઞાન શક્તિ કોને આધારે રહેલી છે? અંદર રહેલા પરમાત્માને. એટલે એ પરમાત્માને આધારે એ જીવની જ્ઞાન શક્તિ પણ રહેલી છે. એટલે એ પણ સ્વતંત્ર નથી. સમજો. હવે જીવમાં જ્ઞાતૃત્વ રહેલું જ પાછું. સમજજો, જીવમાં જ્ઞાતૃત્વ રહેલું છે 100%. પણ ઘણી વખત આપણે કોઈ અઘટિત ઘટના બની જાય અને કોઈ ઉલ્લુ બને, આપણે નહીં કહેતા મારું મગજ બેર મારી ગયેલું, મારી બુદ્ધિ બેર મારી ગયેલી, મારું મગજ કામ નહીં કરતું હતું. તો કાં ગયું ત્યારે તમારું જ્ઞાતૃત્વ? નાતરે ગયું. એ સમય જે તમારો કપડો આવી જાય ને, એ સમય પર તમને જે તમો ગુણ વર્તે કે પેલો તમને જો ઉલ્લુ બનાવી જાય, તો એ જો હું તમને કાયમ કહું છું, કોઈ એક ઘટના એવું સાબિત નહીં કરી શકતી કે તમે ગગા છો, કે કોઈ એક ઘટના એવું સાબિત નહીં કરી શકતી કે તમે હોશિયાર છો. અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રીએ પણ ચલવેલું અને એકાદશ સ્કંદમાં આપણામાં પણ આવશે. ઋષિ મુનિઓએ પણ તત્વોની ગણતરીમાં ભૂલ કરેલી છે. તો હું ઋષિ મુનિઓ એ બધા ગગા હતા? કોઈ 5 તત્વ કહેતા હતા ને કોઈ 11 કહેતા હતા ને કોઈ 24 કહેતા હતા. શું હતું?
ભાઈ પરમાત્મા જે છે ને એ માયામાં પણ અંતર્યામીપણે રહેલા છે. તો સત્વ રજ અને તમ પેલા 3 ગુણ જે હોય ને એમાં તમો ગુણ તમને વિશેષ વર્તે ને ત્યારે તમે સત્ય જે છે તે ને અસત્ય એ સાર અસારનો વિવેક ભૂલી જાઓ. તો આમાં ઋષિમુનિઓએ પણ ભૂલ કરેલી છે. તમે ને હું કોઈ ખેટકા બેગન છે, બધાની જ ભૂલ થાય. નવું કરવા બેસે બધાની ભૂલ થાય. આ લોકો 2 વાર યાત્રાએ ગયા, બરાબર. અમે આ યાત્રામાં ગયા એ ને પહેલી યાત્રામાં ગયા, તો પહેલી યાત્રાના કેટલા બધા સ્થાનો આ લોકોએ બીજી યાત્રામાં રિપીટ કર્યા. તો પહેલી વખત શું વઘાર કરવા ગયેલા? એટલે પહેલી વખત બરાબર થયો નહીં, સંતોષ નહીં, તો એટલે બીજી વખત ગયા ને. હવે અહીંયા બેઠા બેઠા ચાટ તો બધો બની જાય, પણ ચાટ બને એ પ્રમાણે રોડ ઉપર ગાડી ચાલવી જોઈએ અને બધા વ્યવસ્થિત જે તીર્થ સ્થાનોને થવા જોઈએ ને, તો એ ઇમ્પ્લિમેન્ટ તો થવું પડે, કરવું પડે ને. તો ચાર્ટ બનાવો ને પેલું ઇમ્પ્લિમેન્ટ કરવું, બંનેમાં બહુ ફરક છે. આઈડિયા આવે જ તમને? કોઈ મૂર્ખ નથી કે એક જ જગ્યા 6 મહિનામાં 2 વખત જાય, સમજો, બરાબર. પણ તમે કોઈ કામ લઈને બેસો ને એટલે કામમાં ભૂલ પડે જ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે એ પ્રમાણે કે જે માણસ એવું કહે છે કે મારી કોઈ દિવસ જિંદગીમાં ભૂલ જ નહીં થઈ, તો આમ સમજવાનું કે એણે કોઈ કામ જ નહીં કર્યું. બાકી કામ કરો એટલે ભૂલ પડે ને પડે જ, ગમે એવો અચ્છો ચમરબંધ હોય ને, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈ વ્યક્તિની ભૂલ નહીં ગણાવો. હું તમને શું કહું છું, કોઈની પણ ભૂલ નહીં ગણાવો. તમે ધંધો કરવા બેસો, નુકસાન થાય. 2-4 પાર્ટી એવી 50માંથી આવી જાય કે જે તમને નુકસાન કરી દે, એટલે કંઈ તમે ગગા થઈ ગયા? ના ભાઈ, 2-4 એવા આવી ગયા જેને માલ ધીરી દીધો ને આપણે મૂર્ખ બની ગયા. બીજી વખત ધ્યાન રાખશું, પણ એ વાતની કઈ ગેરંટી છે કે બીજી વખત તમે ધ્યાન રાખશું એમાં તમને કોઈ મૂર્ખ ન જ બનાવશે? કોઈ ગેરંટી નથી. પણ તમે એનાથી ધંધો બંધ કરી દેવું છે. તમારી ફી કેટલા લોકો ખાઈ ગયા હશે અત્યાર સુધીમાં? ઘણા બધા લોકો ખાઈ ગયા હશે. તમારી ફી કેટલા લોકો ખાઈ ગયા હશે તમારા જીવનમાં? ઓછામાં ઓછા 200-500 જણા ચાલ્યા ગયા હશે. તમે ધંધો બંધ કરી દીધો. તો આપણે કંઈ મૂર્ખા છે કે દુકાન તમારે કેટલા લોકો પૈસા ખાઈ ગયા હોય? 50-100 જણા તો ખાઈ ગયા ને અત્યાર સુધી. તો આપણે મૂર્ખા છે? આપણે મૂર્ખ નથી. તમે સમજો હું તમને શું કહેવા માગું છું. આમાં શું છે, માણસ એવું બતાવવા નહીં માંગતો કે હું નિષ્ફળ છું, પણ એમાં કંઈ ગભરાવાની કે છુપાવવાની જરૂર નથી કે હું નિષ્ફળ થયો કે મેં ભૂલ કરી. દરેક વ્યક્તિ કાર્યશીલ હોય ને એની ભૂલ થાય ને થાય જ. નારાયણની જ ભૂલ નહીં થાય, બાકી બધાની ભૂલ થાય. તો એ માનવ સહજ સ્વભાવે મેં પણ ભૂલ કરી, એમાં કાં કંઈ વાંધો છે? તમે જ્યારે ઓફિસ ચાલુ કરી હોય તો તમે મફત માટે ઓફિસ ચાલુ કરેલી, પણ તમને જે માણસ પૈસા નહીં આપી ગયા કે ફી નહીં આપી ગયા, એમાં શું ફ્રેન્ડશીપમાં જ નહીં આપી ગયા ને એમ કહીને કે ભાઈ પછી આપી જાય, તમને એમ કે આપી જાય ને કાં જવાનો છે? નહીં આપી ગયો હોય, શું કરવાના? એના માટે એની પર કેસ કરવા જાવ તો 50-100 કેસ ચાલે કોર્ટમાં તમારા. તો 50-100 વખત તમે કોર્ટમાં જવાના જ, 2-5 હજાર 10,000 ફી લેવા માટે. તમે સમજો. એટલે તમને પ્રેક્ટિકલ શું લાગ્યું કે 5-10 હજાર ભૂલી જવાના, ભવિષ્યમાં ધ્યાન રાખશું. પણ એવું તમે બંને મને સ્ટેમ્પ પેપર પર લખી આપો કે ભવિષ્યમાં પણ કોઈ તમારા પૈસા નહીં ખાઈ જશે. એટલે કામ કરવા જાઓ એટલે ભૂલ પડે ને પડે જ. એટલે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એની ભૂલ શોધવી નહીં. એની ભૂલે જાતે શોધે. કાંઈ પૂછે તમને, એ તમને પૂછે કે આમાં મારી કંઈ ભૂલ થતી લાગે તો તમને એવું લાગે કે અહીંયા ભૂલ છે, તમે એને કહી શકો. એટલો ફ્રેન્ક હોય તો, ન હોય તો નહીં કહેવી, નહીં તો એને ખોટું લાગી જાય. મારી વાત સમજ પડે જ તમને? બાકી એ ગાંડા થોડા છે લોકો કે 6 મહિનામાં એક જ જગ્યા પર 2 વાર જાય. સીધા નેપાળ નહીં ચાલ્યા જતા તો બધી એકને એક જગ્યા પર 2 વાર કેમ ગયા? કારણ કે પહેલી વખત એ લોકો બરાબર ગયેલા નહીં, કે જવાયું નહીં જે હોય તે. કે ભાઈ એ પેલો કયો હતો મેળો, કુંભ મેળો, રસ્તા જામ હતા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું કે એ સમયને અનુરૂપે જે કામ કર્યું તે સમયે બરાબર હતું, અત્યારે કર્યું તો અત્યારે બરાબર હતું એમ. પણ ત્યારે પણ કંઈ ને કંઈ ભૂલ તો થયેલી, તો જ અત્યારે બીજી વખત જવું પડ્યું ને. હવે એની પર વિડીયો બનાવાય? નહીં બનાવાય. સમજુ માણસ ન બનાવે. કેમ? કામ કરવા ગયા ને ભૂલ પડે ને પડે જ. સમજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ